કેમ છો વિદ્યાર્થી મિત્રો? બધા મજામાં? લાસ્ટ લેક્ચરમાં પૂછવામાં આવેલા પ્રશ્નોનો સાચો જવાબ હતો 93, જે તમે બધા મોટા ભાગના વિદ્યાર્થીઓએ કોમેન્ટ સેક્શનની અંદર જવાબ આપ્યો હતો. પરંતુ હજી મને લાગે છે કે ઘણા બધા બાળકો જવાબ હજી આપી શક્યા નથી. તે બધાને હજી કોમેન્ટ કરવા માટે વાત કરું છું. બધાને ફરજિયાત કોમેન્ટ કરવાની છે. ઘણા બધા વિદ્યાર્થીઓ મને એવું પણ કીધું હતું કે સર હજી વિકલ્પના ઉપયોગ થાય એવા MCQ અમારે કરવા છે. તો મેં આજે બોર્ડ ઉપર 3 MCQ લખેલા છે જે ભૂતકાળમાં JEE અને NEET જેવી કોમ્પિટિટિવ એક્ઝામની અંદર ઓલરેડી પૂછાયેલા MCQ છે. તો આજે આપણે આવા MCQ ની ચર્ચા કરશું. આવતા લેક્ચરની અંદર વિકલ્પના આપણે ઘણા બધા MCQ કર્યા બાદ હવે આપણે વાત કરશું આના પછીના લેક્ચરમાં સંકલનના MCQ વિશે. બરાબર ને? તો આજે આપણે ચર્ચા કરીએ 3 અગત્યના MCQ ની. બેટા કોઈ પણ MCQ હોય વાક્ય રચના વ્યવસ્થિત સમજવી જોઈએ. રકમની અંદર તમને શું કીધેલું છે અને શું માંગેલું છે એની ખાસ નોંધ કરવી. એટલે કોઈ પણ MCQ કે કોઈ પણ દાખલો તમને ખૂબ જ સરળ લાગશે. ઓકે, ચાલો કરીએ પહેલા MCQ. શું વાક્ય રચના છે? એક કણોનું સ્થાનાંતર. એટલે સૌથી પહેલા તમને અંતર આપી દીધેલું છે. સ્થાનાંતર આ આવડા મોટા સમીકરણ વડે રજૂ કરવામાં આવે છે. તો કણ માટે પ્રારંભિક વેગ ને પ્રાક વેગ લખ્યું છે, એનો મતલબ થશે પ્રારંભિક વેગ તથા પ્રારંભિક પ્રવેગ મેળવો. હું બેટા બધા લેક્ચરમાં હું પ્રયત્ન કરું છું કે દર વખતે તમને કંઈક અલગ વાક્ય રચના વાળા, અલગ પેટર્ન વાળા MCQ ભણવાનો મોકો મળે. એટલા માટે આખો અલગ MCQ છે કે તમને સ્થાનાંતર આપી દીધેલું છે. તમારે પ્રારંભિક વેગ અને પ્રારંભિક પ્રવેગ શોધવાનો છે. તમે સમજી શકો છો કે આપણે જો સરેરાશ વેગની વાત કરતા હો તો એની અંદર પ્રારંભિક વેગ પણ આવે અને અંતિમ વેગ પણ આવે. પણ અહીંયા ચોખવટ એવી છે કે તમારે કમ્પલસરી પ્રારંભિક વેગ અને પ્રારંભિક પ્રવેગ જ શોધવાનો છે. અંતિમ ન ચાલે. તો અહીંયા આપણે કન્ફ્યુઝ થાય, 100% કન્ફ્યુઝ થાય. રકમની અંદર શું આપેલું છે એની નોંધ આપણે અહીંયા કરીએ કે રકમમાં મને સ્થાનાંતરને રજૂ કરતું કોઈ એક સમીકરણ આપેલું છે અને સમીકરણ એવું છે y બરાબર a dt ct નો સ્ક્વેર માઈનસ dt રેઝ ટુ 4 એટલે ની 4 ઘાત. સૌથી પહેલા સ્થાનાંતર છે, વેગ અને પ્રવેગ શોધવાનું છે. તો મારા માટે બહુ ઈઝી વાત છે. શું ઈઝી વાત છે કે સાહેબ સમયની સાપેક્ષે એકવાર વિકલન કરશો એટલે તમને વેગ મળશે. જે જવાબ આવે એનું પાછું હજી એકવાર સમયની સાપેક્ષે વિકલન કરશો એટલે તમને પ્રવેગ મળશે. પછી એનો પ્રારંભિક શબ્દ આપણે છેલ્લે ઉમેરવાનો છે. અત્યારે આપણે ઉમેરતા નથી. ઓકે, તો આપણે વાત કરીએ કે સમીકરણનું સમયની સાપેક્ષે વિકલન કરતા સમીકરણ કયું? તો બેટા ઉપરનું સમીકરણ. ઘણા બધા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થતા હોય તો આ સમીકરણને નંબર આપી દે સમીકરણ નંબર 1 અને પછી એવું લખાય કે સમીકરણ નંબર 1 નું સમયની સાપેક્ષે વિકલન કરતા. પણ હું થોડું ડાયરેક્ટ લખું છું કારણ કે એટલી વસ્તુ તમને આવડતી હોવી જોઈએ. આ સમીકરણનું વિકલન કરીએ તો આપણે લખશું dy dt y ના છેદમાં t એટલે આને સારી ભાષામાં કહેવાય વેગ બરાબર ની નિશાની d ના છેદમાં dt y બોલે તો કે આવું મોટું સમીકરણ લખો જી ભાઈ a b t c t નો સ્ક્વેર માઈનસ d t 4 બ્રેકેટ ફૂટ. હાલો હવે મારે લગભગ તમને એટલી બધી ઉપાધિ નહીં કરવી પડે. ઝડપથી થોડું સમીકરણ આવશે. બરાબર? એની પાછળ એક ચલ પદ છે નથી તો એ પોતે અચળ જ છે. અચળ રાશિનું વિકલન થાય 0 વત્તાની નિશાની કાઈ ન હોય તો માથે શું હોય વિદ્યાર્થી મિત્રો? એક તો હોય તો કે જે હોય ઈ આગળ અચળ પદ એમનો જે હોય એમાં એકનો ઘટાડો. નિશાની એમનો ખેંચી લેવાની. ઓકે, હાલો જે હોય ઈ આગળ અચળ પદ એમનો જે હોય એમાં એકનો ઘટાડો. નિશાની ખેંચી લેવાની. નિશાની એમનો જે હોય ઈ આગળ
અચળ પદ એમનો જે હોય એમાં એકનો ઘટાડો. તો સિમ્પલ બેટા આ વિકલનનું સમીકરણ બન્યું. હવે મારે સાદું આપવાનું છે. ચાલો બહુ સરળ છે. b = 0 તો લખીશ નહીં. અહીંયા ખાલી મળશે b કારણ કે t ની 0 ઘાત થશે. વચ્ચે સરવાળાની નિશાની અહીંયા લખવું પડશે 2ct કારણ કે t ની અહીંયા 1 ઘાત થશે. 1 લખો ચાલે માઈનસ 4dt નો ઘન 4 માંથી 1 ઘાત જાય તો 3 ઘાત વધે. તો તમને મળ્યો આ ફાઇનલ આન્સર અને ફાઇનલ આન્સર રજૂ કરતો હોય છે વેગને. આ વેગનો તમને જોવો પડ્યો ભાઈ મસ્ત મજાનો. રેડી ને? તો વેગ મળી ગયો. પણ મારે ગોતવાનો છે પ્રારંભિક વેગ. હજી હું કન્ફ્યુઝનમાં નથી. મને યાદ જ છે પ્રારંભિક વેગ. પણ હું સાદું નથી આપતો. હજી આપવું પડશે પણ અત્યારે નથી આપતો. ઓકે. હવે મને વેગનું સમીકરણ મળ્યું. પણ અહીં પાછું લખું કે સમીકરણનું સમયની સાપેક્ષે વિકલન લેતા ઉપર જે વેગનું સમીકરણ મળે છે ઈ સમીકરણનું સમયની સાપેક્ષે ફરી એકવાર વિકલન કરવાનું છે. ઓકે તો લખીએ બેટા સમીકરણ શું આવશે dv/dt આને કહેવાય a એક્સિલરેશન એટલે કે પ્રવેગ બરાબર d ના છેદમાં dt એમનો બ્રેકેટમાં v ની જગ્યાએ આવું મોટું પદ લખાય b + 2c t - 4d t નો ઘન આ બ્રેકેટ તો બનાવો સમીકરણ ભાઈ. હાલો અચળ પદ છે પાછળ ચલ રાશિ નથી. અચળ પદનું સંકલન વિકલન શું થાય તો કે સાહેબ વિકલન 0 થાય. સંકલન તમે મને સમજાયું નથી એટલે અચળ પદની જગ્યાએ એવું લખી નાખી શૂન્ય વચ્ચે સરવાળાની નિશાની કાઈ ન હોય તો એક તો હોય જ. જે હોય ઈ આગળ અચળ પદ એમ અને જે હોય એમાં એકનો ઘટાડો માઈનસ નિશાની. જે હોય ઈ આગળ અચળ પદ એમ જે હોય એમાં એકનો ઘટાડો. બેટા સાદો મોટો મસ્ત મજાનો a બરાબર 2 ગુણ્યા 1 2 c t ની 0 ઘાત નહીં લખવાની માઈનસ 4 તેરીને 12 d એમ નો રહેશે t ની 2 ઘાત લખી નાખો t ની 2 ઘાત. આ મેળો તમને ફાઇનલી પ્રવેગનો જવાબ. ઓકે ચોખ્ખું તો વ્યવસ્થિત કરી આપણે થોડો સરસ વ્યવસ્થિત તો નથી પણ હાલ કેવાનો મતલબ એવો છે કે સ્થાનાંતરના સમીકરણનું જો એકવાર કે બે વાર વિકલન કરો તો તમે વેગ અને પ્રવેગ સુધી સહેલાઈથી પહોંચી શકો છો જે તમને આવડે છે. પણ મારી વાક્ય રચનામાં વજન છે એક શબ્દનો છે. એક શબ્દ છે પ્રા એટલે પ્રારંભિક. બેટા પ્રારંભિક કોને કહેવાય અંતિમ કોને કહેવાય બરાબર ને કે સાહેબ અત્યારમાં આ જગ્યાએ ઊભા છે અહીંથી ગતિ કરીને આ જગ્યાએ સાહેબ આવ્યા તો આ જગ્યાને કહેવાય અંતિમ સ્થાન અને હું જ્યાં ઊભો તો આને કહેશું આપણે પ્રારંભિક સ્થાન. મેં ગતિની શરૂઆત અહીંથી કરી છે ગતિ હું પૂર્ણ અહીંયા કરું છું તો જે બિંદુએથી ગતિની શરૂઆત કરી હોય તે બિંદુને પ્રારંભિક સ્થાન કહેવાય. તો પ્રારંભિક સ્થાન પાસે પદાર્થનો વેગ અને પ્રવેગ શું હોય તો કે સાહેબ શોધવો પડે પણ ત્યારે લાગતો સમય શું હોય. હું મારા ઘરેથી મોંડા લઈને નીકળો અને જામનગર પહોંચ્યો તો નીકળો ત્યારે સમય હું કન્સિડર કરવાનો તો કે t = 0 સમય. કઈ સમય કન્સિડર કરવાની હોય આપણે t = 0 સમય. તો એવી જ રીતના આ વેગ અને પ્રવેગ આ બંને સમીકરણમાં જો t = 0 લખું અને મને જે જવાબ મળશે ઈ જવાબ કોનો મળશે પ્રારંભનો મળશે. એનો મતલબ એવો થયો સોરી એનો મતલબ એવો થયો કે બંને સમીકરણમાં મારે t = 0 મૂકવા પડે. જો t = 0 મૂકીશ એટલે પ્રારંભિક સ્થાન પ્રારંભિક વેગ અને પ્રારંભિક પ્રવેગ મને મળી શકશે. આ એક ટર્મ્સ એન્ડ કન્ડિશન ઉમેરીએ કે t = 0 સમય કે t = 0 સમય વેગ ગોતવો હોય તો ગોતી શકાય. બેટા કેવી રીતે ગોતી શકાય જોજી. અહીંયા t એટલે 0 મૂકવાનું અહીંયા t એટલે 0 મૂકવાનું તો વેગનો જવાબ શું આવે v બરાબર ડાયરેક્ટ શું જવાબ આવશે b જવાબ આવશે. b એટલે મતલબ એવો થયો કે જ્યારે પદાર્થ પોતાની ગતિની શરૂઆત કરશે તેનો પ્રારંભ વેગ કેટલો હશે b જેટલો હશે. આ તમારો થયો ફાઇનલ આન્સર.
આન્સર એવી રીતના અહીંયા પણ આવી ક્લોઝ કન્ડિશન વાપરીએ કે t બરાબર 0 સમયે ગતિની શરૂઆત થતી હોય ને બેટા કે t બરાબર 0 સમયે જ હંમેશા હોય તો t બરાબર 0 સમયે અહીંયા 0 મૂકશો એટલે a બરાબર જવાબ શું આવશે a બરાબર જવાબ આવશે 2c તો મતલબ એવું કહી શકાય કે t બરાબર 0 સમયે પ્રારંભિક પ્રવેગ કેટલો હશે 2c જેટલો હશે આ પણ કયો તમારો ફાઇનલ આન્સર એટલે ખાસ યાદ રાખવાનું કે પ્રારંભિક સ્થાન હોય ને એ t બરાબર 0 સમયે હોય અને અંતિમ સ્થાન હોય ને t બરાબર t સમયે હોય ઉદાહરણ તરીકે સમજાવો આ જે સમીકરણ મેળવ્યું તમને આ જે સમીકરણ એ તમને અંતિમ વેગનું સમીકરણ મેળવ્યું કે વેગનું સમીકરણ મેળવ્યું અંતિમ વેગ એટલે ધારો કે મેં બાજુમાં તમને યાદ રાખવા લખવું હોય તો લખી શકાય કે આ સમીકરણ અંતિમ વેગ માટેનું સૂત્ર કહેવાય અને જે આ સમીકરણ અહીંયા મળ્યું એ છે પ્રારંભિક વેગ માટેનું સમીકરણ કહેવાય એવી રીતના આ જે સમીકરણ હતું એને આપણે કહેશું અંતિમ પ્રવેગ માટેનું સમીકરણ અને આ જે સમીકરણ મળ્યું એ મળ્યું તમને પ્રારંભિક પ્રવેગ માટેનું સમીકરણ હવે તમે જો આની અંદર t ની કિંમત બદલાઈ રાખો તમને એમ કેમ કે રાજકોટ થી જામનગર પહોંચો ને 2 કલાક થઈ તો બીજી કલાકે કેટલો મારો વેગ તો અહીંયા 2 કલાક મૂકી દેવાનો 2 કલાક એટલે ખબર પડે ને એને સેકન્ડમાં ફેરવવું પડે 120 સેકન્ડ થાય અહીંયા 120 સેકન્ડ મૂકી દેશો ને તો તમને અંતિમ વેગ મળશે અને આની અંદર તમે 0 મૂકી દો પ્રારંભિક વેગ મળે આટા કેમ કે ન સમજે એટલે પ્રારંભિક વેગ અને અંતિમ વેગ આવી રીતે શોધી શકાય આ જે મસ્ત મજાનો એમસીક્યુ આ લેક્ચર થોડો મોટો તો થશે પરંતુ સમજવાનો પ્રયત્ન કરજો એમસીક્યુ મસ્તીના ઇન્ટરેસ્ટિંગ છે આ બહુ સહેલો છે એમસીક્યુ ચાલો તમને આવડી જશે એક કોણ સીધી રેખા પર x બરાબર 8 પ્લસ 12t માઈનસ t ક્યુબ સૂત્ર પ્રમાણે ગતિ કરે છે જ્યારે કણનો વેગ શૂન્ય થાય વાક્યરચનામાં વજન છે બેટા કણનો વેગ શૂન્ય થાય ત્યારે કણનો પ્રતિ પ્રવેગ શોધો વેગ શૂન્ય થાય એટલે એનો પ્રતિ પ્રવેગ ગોતવાનો છે પ્રશ્ન વિચિત્ર છે આની પહેલા દાખલા આપણે એવા જોયા છે અને આવી પહેલાના દાખલાની અંદર આપણે વાત કરતા હતા કે વાત હંમેશા માટે આપણે પ્રવેગ શૂન્ય હોય એવી કરતા હતા પણ વેગ શૂન્ય થાય એની ચર્ચા નહોતા કરતા પણ આજે આપણે વાત કરવાની છે વેગ શૂન્ય કરવાની અને પ્રતિ પ્રવેગ શોધવાની બરાબર તો જોઈએ શું થાય સૌથી પહેલા મને સ્થાનનું સમીકરણ આપેલું છે તો લખીએ સ્થાનાંતરનું સૂત્ર x બરાબર 8 પ્લસ 12t માઈનસ t ક્યુબ આ સમીકરણનો સમયની સાપેક્ષે પણ વિકલન કરો તો તમને શું મળશે વેગ મળશે સમીકરણનો સમયની સાપેક્ષે વિકલન લેતા હાલ આ સમીકરણનો સમયની સાપેક્ષે વિકલન લેવાનું છે બેટા હાલો કેવી રીતના તો કે બાજુમાં જેમ કીધું એમ dx/dt અંતરના છેદમાં સમય એટલે મને જવાબમાં શું આવશે વેગ મળશે ઓકે મુકજી કિંમત ચાલો મસ્ત મજાની d/dt x ની જગ્યાએ ઉપરનો બ્રેકેટ લખો 8 12t t ક્યુબ ઓકે ચાલો વિકલન કરો v અચળ પદ છે કાઈ નો થાય વત્તા જે હોય ઈ આગળ અચળ પદ એકનો જે હોય એમાં એકનો ઘટાડો માઈનસ જે હોય ઈ આગળ અને જે હોય એમાં એકનો ઘટાડો ખરેખર અહીંયા છે અચળ પદ તરીકે તમે એક લઈ શકો તમારે લેવું હોય ને તો અહીંયા અચળ પદ તરીકે એક લઈ શકાય અહીં કે 12 છે એવી રીતના અહીંયા એક પણ લઈ શકાય પણ હું અહીંયા એક કે લખતો નથી ઓકે સાદું કહો તો બેટા v બરાબર 12 ગુણ્યા 1 એટલે 12 અને t લખવાની મારે જરૂર નહીં પડે કારણ કે શું છે t ની 0 ઘાત છે માઈનસ 3 t નો વર્ગ આવશે તો આ તમને ફાઇનલ મળી ગયો વેગનો જોડો બ્રેકેટમાં લઈ લે વેગ હજી હું તમને કામ આવ્યું આમાં મસ્ત મજાની એક વાત સંતાયેલી છે અત્યારે મને સમજાવો બરાબર ને એ થોડું સાઈડમાં સમજાવીશ પછી થોડી વાર પછી ઉભા રહેજો આ સમીકરણનો પાછો પ્રવેગ તો મેળવવાનો છે ને કણનો પ્રવેગ શોધવાનો છે તો પાછો મારે વિકલન લેવું પડશે તો આ લખો પાછો સમીકરણનો
બધું ભૂસી નાખો. કામ કરો, સમીકરણનો સમયની સાપેક્ષે વિકલન લેના. એ જ વાક્યરચના લખી છે પણ થોડી વ્યવસ્થિત સાઈડમાં લખી છે. ખાલી ઉપરનું સમીકરણ છે, સરસ સમીકરણનું વિકલન કરવું છે એટલે dv/dt બરાબર લખી શકાય a એક્સિલરેશન, બરાબર ને? ઓકે, બરાબરની નિશાની d ના છેદમાં dt બ્રેકેટ ની અંદર વેગ એટલે 12 3t સ્ક્વેર અપાય વિકલન આ 12 84 વિકલન 0 જે હોય ઈ આગળ અને હોય એમાં એકનો ઘટાડો a બરાબર -6t. જો ભાઈઓ મારી પાસે માઈનસ તો નિશાની નાખવી પડશે તો આ મેળવો છે પ્રવેગ, પણ જોવો છો તમે પ્રવેગની નિશાની કેવી છે? માઈનસ છે. પ્રવેગની નિશાની માઈનસ હોય તો 100% આ પ્રતિ પ્રવેગને રજૂ કરતું હશે. પ્લસ આવે તો પ્રવેગી ગતિ હોય અને માઈનસ આવે તો પ્રતિ પ્રવેગી ગતિ થતી હશે. હવે એમસીક્યુ છે ને એના ઓપ્શન આવી રીતના છે. ઓપ્શન તમને હું બોલું મનમાં યાદ રાખજો, હું બોલું છું કે ઓપ્શન એવું કંઈક છે 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, 8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અને 12 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આ ચાર ઓપ્શન છે. પેલો ઓપ્શન શું? 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, 8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અને 12 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. અહીંયા વિડિયો ઉભો રાખજો અને તમે મને જવાબ કીધો શું આવે છે. તમને જોઈન કે નહીં લાગે પ્રવેગ તો સાહેબ -6t આવ્યો ને, તો આ ચાર ઓપ્શનમાં તમારો જવાબ છે જ નહીં. તો આ મનમાં આવું થશે ના બેટા, આમાંથી જ આપણે જવાબ બહાર કાઢી શકાય. કેવી રીતના? ચાલો સમજી. મારી વાક્ય રચના લાવો બેટા. વાક્ય રચનામાં મેં ગ્રીન લીટી કહી છે કે વેગ શૂન્ય થાય. એનો મતલબ એવો થયો કે અહીંયા મારે વેલોસિટી ને શૂન્ય થાય તે માટેની ચર્ચા કરવાની છે. વેગ શૂન્ય બનાવવાનો છે. હવે જો આ સમીકરણમાં વેગ છે એને શૂન્ય લઈ એટલે વેગની જગ્યાએ આપણે શૂન્ય લીધું બરાબર 12 3t સ્ક્વેર. 3t સ્ક્વેર કામ લઈ લો એટલે 3t સ્ક્વેર બરાબર 12. ઓકે, હવે જો સિમ્પલ લોજિક માનવાનું છે t સ્ક્વેર બરાબર 12 ના છેદમાં 3. 12 ભાગ્યા તો કેટલા થાય? 4 3 12 તો જોબ આવે 4. તો t બરાબર √4. કેવી રીતના? તો કે અહીંયા વર્ગ છે ઈ સામે જાય તો બેટા શું થઈ જાય? વર્ગમૂળ થઈ જાય. તો t બરાબર જોબ આવે 2 સેકન્ડ. t બરાબર જોબ કેટલો આવ્યો? 2 સેકન્ડ આવ્યો. આજે મને t બરાબર 2 સેકન્ડ જવાબ મળે છે. ઈ જવાબનું આ સમીકરણની અંદર મૂકી દો. આ સમીકરણની અંદર મૂકશો તો a બરાબર -6 એને ગુણ્યા 2. p ની જગ્યાએ આ વેલ્યુ મૂકી છે તો પ્રવેગનો જવાબ આવશે -12 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. -12 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આ કે તમારો ફાઇનલ આન્સર અને આ આન્સર તમારા ઓપ્શનની અંદર ક્યાંક ને ક્યાંક આવી જ જતો હશે. જો તો લોજિક બિલ્ડ કરજો બેટા. એવું નથી કે ભાઈ હું ભણ્યા રાખો તમે ભણે રાખો, એમ નહીં. તમને અંદરથી ખબર પડી જાવી જોઈએ કે મને વાક્ય રચના આવી રીતના કીધી છે તો કોણ દાખલો આવી રીતના ભણી શકવો જોઈએ. ઈ જ તમારે શીખવાનો છે. એટલે હંમેશા એવું લાગે ને તો વિડિયો ઊભો રાખી દેવાનો અને દાખલો મોઢે ગણવાનો પ્રયત્ન કરવાનો. હા, નથી થતો પાછો વિડિયો જોઈ લો ને ભાઈ, આવડી જ જવાનો છે. ઈ કે મોટો ઇશ્યુ નથી, બરાબર? ઓકે, આ છેલ્લો દાખલો. આમાં મારે થોડો ઓપ્શન લખવા પડ્યા કારણ કે આ થોડો દાખલો ઓપ્શન ઓરિએન્ટ હતો. ઓપ્શન જોવો ને તો તમને વધારે આઈડિયા આવે. ઓકે, હજી કહું છું વાક્ય રચના ધ્યાનથી વાંચજો. આ દાખલાની પેટર્ન અલગ છે, આ દાખલાની પેટર્ન અલગ છે, આ દાખલાની પેટર્ન અલગ જ છે. તમારા માટે એક એક એમસીક્યુ ગોતી મૂકતો હોઉં છું એટલે ખાસ ધ્યાન આપજો. શું વાક્ય રચના છે? બે કાર p અને q બિંદુએથી એક જ સુરેખ ગતિ માટે ગતિની શરૂઆત કરે છે. બે કાર છે, આ સુરેખ માર્ગ છે. આ સુરેખ માર્ગ ઉપર કોઈ પણ જગ્યાએ બે બિંદુ હોય છે. આ બે મારા આંકડા છે તો બિંદુ લઈ લો. આ બિંદુનો p કીધો, આનો q કીધો. તો એક જ સુરેખ માર્ગ ઉપર બે કાર અલગ અલગ બિંદુએથી ગતિ કરે છે. સમજાઈ ગયું ને? કે એક સીધો રસ્તો લઈ લ્યો, એની પર બે બિંદુ લઈ લ્યો, બે બિંદુએથી બે કાર ગતિ કરે છે. તેના સ્થાન એટલે
xq છે xp એટલે p બિંદુનું કારનું સ્થાન xq એટલે કે q બિંદુએ રહેલી કારનું સ્થાન સૂત્ર દ્વારા આપવામાં આવે છે તો કયા સમયે બંને કારનો વેગ સમાન થશે મારે શોધવાનો સમય છે પરંતુ જે સમય મળે ને એ સમય બેના વેગ કેવા થવા જોઈએ સમાન થવા જોઈએ પ્રશ્ન વિચારવા જેવો છે થોડો મસ્ત મજાનો ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે ક્વેશ્ચન હજી એક વાર બોલી જાવ શું ક્વેશ્ચન છે કે બે કાર છે એક જ સૂર્ય એક રસ્તો છે બે કાર પોતાની ગતિની શરૂઆત આ સમીકરણ અનુસાર કરે છે તો કયા સમયે બે કારના વેગ 100% સમાન થાય તો એ મારે સમય ગોતવાનો છે પ્રશ્નોમાં શોધવાનો છે મારે સમય ઓકે સરસ દાખલાની શરૂઆત કરીએ મને તો કઈ આવડતું નથી પણ હું તો જો વેગની વાત છે તો પહેલા તો આ બે સ્થાનના સમીકરણ છે સ્થાનમાં તો પહેલા તો બેના વેગ ગોતવી બરાબર ને ઓકે અહીં રાખો p માટે પેલા p માટે એ બનાવીએ અને ધારો કે q માટે એ બનાવીએ ઓકે p માટે સ્થાનાંતરનું સમીકરણ મને આપ્યું છે xp બરાબર at bt2 બરાબર ને અને q માટે મને સ્થાનાંતરનું પણ સમીકરણ આપવામાં આવેલું છે xq બરાબર ft t2 ઓકે આવા બે સમીકરણ મને અલગ અલગ કાર માટેના આપવામાં આવેલા છે થોડો ભાગ પાંડો જોવામાં મજા આવે મારે બે સમીકરણનું વિકલન કરતા વેગ મળશે એટલે લખી નાખો છો સમયની સાપેક્ષે વિકલન થોડું શોર્ટમાં લખી દીધું છે સમીકરણનું સમયની સાપેક્ષે વિકલન કરતા અહીંયા પણ સમીકરણનો સમયની સાપેક્ષે શું લેશો બેટા વિકલન લેશો ચાલો વિકલન લઈએ બહુ ઈઝી છે જો સિમ્પલ xp dt એટલે કે dxp dt તો અહીંયા જે મને મળશે એ શું મળશે વેગ મળશે પણ કોનો વેગ મળશે p બિંદુએ રહેલા કારનો વેગ મળશે જો કે ભેગો થઈ ગયું થોડું છોટું છોટું લખો ઓકે આ લખાવાની મને સમીકરણમાં શું કરવાનું છે તો કે સમયની સાપેક્ષે આપણે સિમ્પલ સાઈન વિકલન લેવાનું છે આ લ્યો dxp dt તો કોનો વેગ મળે તો કે p બિંદુના કારનો વેગ મળે p બિંદુ પાસે જે કાર છે તેનો વેગ મળે આનો બરાબર જ છે લખો d dt xp ની જગ્યાએ સમીકરણ મૂકી દો at bt ને સ્ક્વેર રેડી આપો વિકલન ચાલો કાઈ ન હોય તો એક તો હોય જે હોય ઈ આગળ ને હોય એમાં એકનો ઘટાડો સરવાળા નિશાની હોય ઈ આગળ ને હોય એમાં એકનો ઘટાડો આ રેડી વાત થઈ ગઈ ઓકે સરસ સરસ સાદું આપી દે બેટા bt બરાબર a t ની 0 ઘાત એકલો લખવાનું નથી થતો વત્તા 2b અને t ની 1 ઘાત છે કે b માં લખો પડે આ p બિંદુએ રહેલી કારનો શું મને મેળવ્યો વેગ મેળવ્યો આવી રીતે તમારે બાજુમાં પણ કરવાનો છે q બિંદુ પાસે રહેલી કારનો વેગ શોધવાનો છે ચાલો કેવી રીતે કરશું dxq dt તો આ મને vq એટલે તો કે q બિંદુ ઉપર રહેલી કારનો વેગ આવો સરસ d dt બ્રેકેટ ની અંદર xq એટલે શું લખી શકાય ft t2 આપો સાદું બેટા બહુ ઈઝી સાદું થશે ચાલો કાઈ ન હોય તો જે એક ઘાત હોય અચળ પદ એમનો ને હોય એમાં એકનો ઘટાડો વચ્ચે માઈનસ ની નિશાની જે હોય ની આગળ ને હોય એમાં એકનો ઘટાડો બહુ સિમ્પલ જવાબ જો બેટા આ સાદું લખશું vq બરાબર અહીંયા થશે ખાલી f t ની 0 ઘાત આવશે માઈનસ નિશાની અહીંયા આવશે 2t અને t ની 1 ઘાત આવશે અને 1 ઘાત તો સાહેબ આપણે કોઈ દિવસ લખતા નથી આ જે મારું સમીકરણ હવે મને વાક્ય રચનામાં શું કીધું છે વાંચીએ પાછું એકવાર ક્યાં સમયે બંને કારનો વેગ સમાન થશે એનો મતલબ એવો થયો કે વાક્ય રચનામાં આ જે મને વેગ મળ્યા છે એ વેગ જ્યારે સમાન થાય એટલે કે vp બરાબર vq થાય ત્યારે મારે સમય શોધવાનો છે તમારે કન્ડિશન ત્યારે શું લેવી પડે vp બરાબર
મળે બરાબર ને આ બેનું સમીકરણ મૂકીએ a + 2bb બરાબર f - 2t એક કામ કરો tt વાળા પદને ભેગા કરો અને બીજા પદને ભેગા કરો એટલે અહીંયા a - 1 બરાબર આ f ને આપી દો એક કામ કરો પ્લસ ને માઈનસ માં તમે કન્ફ્યુઝન ન થાય ને એટલે ઊંધું કરો ઊંધું શું કરશો k ને 1 મોકલું છું બરાબર ને એટલે 2bt + 2t બરાબર f - 1 મેં ચાઈ કરીને એવું સમીકરણ બનાવ્યું કે f - a બને હવે આમાંથી t કોમન કાઢી શકાય બરાબર ને 2 કોમન કાઢી શકાય 2 કોમન કાઢી શકાય એટલે હું 2 કોમન નથી કાઢતો ખાલી t કોમન કાઢું t એટલે બ્રેકેટ ની અંદર શું વધશે 2b + 2 t કોમન કાઢો એટલે 2b + 2 વધે બરાબર f - a વધે મારે શોધવાનું શું છે બેટા તો મારે શોધવાનું છે સમય તો t ને સૂત્રો કરતા બનાવીશ ચાલો બનાવો t ને સૂત્રો કરતા બનાવો f - a ના છેદમાં 2b + 2 જવાબ આવ્યો f/a ના છેદમાં 2b + 2 જવાબ આવ્યો મેં ખાલી t ને સૂત્રો કરતા બનાવ્યું અને અલગ રીતે લખો તો આ લખી શકાય t = f - a ના છેદમાંથી શું કોમન નીકળે 2 કોમન નીકળે તો અહીંયા જવાબ શું આવે b + 1 જવાબ આવે f - a ના છેદમાં b + 1 તો આ મેળો તમારો ફાઇનલ આન્સર અને જો તમે ઓપ્શનમાં શોધતા હો તો તમારો ડી ઓપ્શન જવાબ બનતો હોવો જોઈએ આ જે તમારો ફાઇનલ આન્સર આ એક ટર્મ્સ એન્ડ કન્ડિશન તમને વાક્ય રચના ઉપરથી ખબર પડી જવી જોઈએ કે બંનેના વેગ સમાન થાય ત્યારે સમય ગોતવાનો છે બેના વેગ સમાન થાય ત્યારે સમય ગોતવાનો છે મારે વેગ સમાન લઈ લેવા પડે અને પછી મારે નિરાતે t એટલે ટાઈમ ને સૂત્રનો કરતા બનાવવો પડે તો આ જે તમારા ત્રણ મસ્ત મજાના એમસીક્યુ હજી તમે મને કહી શકો છો કે હજી આના જેવા એમસીક્યુ ગણાવો તો ગણાવીશ નકર મારા મત અનુસાર આના પછી વાત કરવાનો હતો વિકર્ણની વાત થઈ ગયા આપણે હવે વાત કરવાની હતી પ્રવેગની